નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અનુસિંહ કાતેજા એટલે કે ટીમલીના ગાયક કલાકાર મિત્રો 2 દિવસ પહેલાં એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે, તો એ લોકોને ખબર નથી, પરંતુ એ તો દૂરની વાત છે। અને ઘણા બધા લોકોએ આની સાચી જાણકારી મેળવવા માટે ઘણા બધા વિડીયો જોઈ રહ્યા છે, પરંતુ એમની સાચી જે માહિતી છે એ જાણી નથી શકતા। કેમ કે આપણી વિડીયો કોઈ જોતું નથી, કેમ કે આપણી જેટલી પણ વિડીયો બને છે એ બધી ટોટલી સાચી જ માહિતી હોય છે। તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે અનુસિંહ કાતેજા એક ટીમલી ગાયક કલાકાર છે। વીકે ભુરિયા, અર્જુન આરમેડા એવા મોટા મોટા કલાકારો સાથે પણ આ કામ કરતા હતા। તો 2 દિવસ પહેલાં એમનું જે મોત થઈ ચૂક્યું છે, પરંતુ શાના કારણે એમનું મૃત્યુ થયું છે એ કોઈને આજ સુધી ખબર નથી। તો આવો મિત્રો, આજની વિડીયોની અંદર તમને હું ટોટલી માહિતી આપવાનો છું। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો, કોઈ પણ ઘટના ઘટતી હોય એ સાચી માહિતી મેળવીને જ આપણે વિડીયો બનાવતા હોય છે। તો બધાને ખૂબ ખૂબ આભાર, આજના ટાઈમ પર ખૂબ સારો એવું સપોર્ટ કરી રહ્યા છે। તો જલ્દીથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, તમારો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેશો એવી હું આશા રાખું છું। તો આવો મિત્રો, એ બધું સાઈડ પર મૂકી આજે જે ઘટના ઘટી છે એના વિશે આપણે જાણી લઈએ કે અનુસિંહ કાતેજા એક ટીમલી ગાયક કલાકાર છે અને ખૂબ સારા એટલે ખૂબ અત્યારે એટલા ફેમસ હતા કે ભાઈ અચાનક ટીમલીની દુનિયામાંથી ગાયબ થઈ ગયા છે। તો એ ખૂબ ફેમસ હતા, લાઈવ પ્રોગ્રામ કરતા હતા। લાઈવ પ્રોગ્રામમાં એમના સિવાય પ્રોગ્રામ અધૂરો કહી શકાય એમ એટલું માર્કેટ હતું। તો ગઈકાલે 2 દિવસ પહેલાં એમનું જે મોત થયું છે એ શાના કારણે થયું છે અત્યાર સુધી કોઈને ખબર નથી। તો આપણે એ ટોપિક પર વાત કરી લઈએ। જે તે એનું જે મૃત્યુ થયું છે, ઘણા લોકો વિડીયો બનાવી રહ્યા છે, એક્સિડન્ટ થયું છે, ફાંસી ખાધી છે અને ટ્રેક્ટર પરથી એક્સિડન્ટ થયું છે અને ઝઘડાના કારણે આવું થયું છે એવું પણ લોકો વિડીયો બનાવી રહ્યા છે। પરંતુ મિત્રો, જે એનું હકીકત છે તે તમને હું જણાવી દઉં। જે આ ભાઈ છે એમને ઝેરીલો સાપ કરડવાથી એમનું મૃત્યુ થયું છે। નથી કંઈ ઝઘડો કે નથી કોઈ એક્સિડન્ટ, ફક્ત ને ફક્ત એ કંઈક કામ માટે ખેતર ગયા હતા, ત્યારે રસ્તામાં કંઈક ઘટના ઘટી, યાની કે એક ઝેરીલો સાપ હતો, એમને દેખાય ના, એમને ડંખ માર્યો અને અનુસિંહ કાતેજા છે એ જગ્યા પર એમનો છેલ્લો શ્વાસ લીધો હતો। ખરેખર મિત્રો, ઘણા લોકોને ખબર નથી, તો હું આશા કરું છું હવે તમને ખબર પડી ગઈ હતી કે તમને કે જે તે જાણકારી મેળવવા માટે તમે વિડીયો પ્લે કરો છો પણ સાચી જાણકારી મેળવી શકતા નથી। એટલે તમામ લોકોને હું કહેવા માગું છું કે જે પણ સાચી વિડીયો બને છે એના પર ફોકસ કરો, જેથી કરીને તમને સાચી જાણકારી મળી શકે છે। તો હું આશા કરું છું તમે સાચી જાણકારી મેળવી લીધી હશે અને સમજી પણ ગયા હશે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ, આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।